नमस्कार, મારું નામ સંદીપ મરાઠે ઈએફ પાલીમરથી હું. આજે हम એક ખેડૂત છે એની મુલાકાત માટે આવેલો હતો. એને ફસલ અમૃત યુઝ કરેલો છે. તો નમસ્કાર સુમિતભાઈ. નમસ્કાર. તમે તમારા ઇન્ટ્રોડક્શન. મારું નામ સુમિત આહિર, ગામ કલકવા, તાલુકો ડોલવણ, ડિસ્ટ્રિક્ટ તાપી. તમે ફસલ અમૃત કેટલા કિલો 25 કિલો વાપર્યું છે. કેવી રીતે વાપરેલું લે? મેં ભીંડીની અંદર બેસલ ડોઝમાં સિંગલ સુપર ફોસ્ફેટ સાથે યુઝ કર્યું છે. તો એનાથી તમે ફાયદા શું દેખાયું? ફસલ અમૃત વાપર્યું તેનાથી એનું જર્મિનેશન ફાસ્ટ થાય છે અને ગ્રોથ, છોડનો ગ્રોથ બી સારો છે, ફૂડ બી ફાઇન છે અને જેમને પાણીની તકલીફ છે તેમને આ વસ્તુ યુઝ કરવા જેવી છે, કારણ કે આ જમીનમાં ભેજ પકડી રાખે છે. બરાબર. હવે એનાથી જો ઝાડની જો અત્યારે ગ્રોથ દેખાય તો બહુ સારી દેખાય છે. તો તમને શું ફરક લાગ્યો કે ફસલ અમૃત યુઝ કરવા પછી એના ફાયદા શું છે? ફસલ અમૃતથી મને આ એની અંદર એની જે નવી બ્રાન્ચીસ છે એ જલ્દી નીકળ્યો એવું લાગે છે ભીંડામાં, અને એનો ગ્રોથ સારો છે અને એના જે રૂટ છે, રૂટ સારા ડેવલપ થયા છે. બરાબર. અત્યારે એની હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગઈ ને? હા. કેટલે હાર્વેસ્ટિંગ થઈ? 7 પિકિંગ થઈ. 7. કઈ વેરાયટી होती है? एडवांटानी 030. भाइयों को क्या कहना चाहेंगे आप? ये फसल અમૃતનું રિઝલ્ટ ઘણું સારું છે અને જેમને પાણીની શોર્ટેજ છે, પાણીની તકલીફ છે, એ લોકો માટે આ વસ્તુ યુઝ કરવા જેવી છે, કારણ કે આ વસ્તુ ભેજ પકડી રાખે છે, તમારી જમીન સુધારે છે અને જે બી પાક કર્યો એના રૂટ ડેવલપમેન્ટ બહુ સારું છે. બીજું એ જો તમે એ જો ચૂસિયા કીડ છે એનાથી તમે ઇનડાયરેક્ટલી કંટ્રોલ થાય કે? હા, એના ગ્રોથ સારો રહેવાનો એટલે એની અસર તો ઓછી થશે. બરાબર. જેટલો ગ્રોથ સારો હશે તેટલો. ધન્યવાદ.